વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 4 ની અંદર ચેપ્ટર 6 ભંગાર વેચનાર આ વિશે આપણે માહિતી જોઈશું. બાળકો, ભંગાર વેચનાર શબ્દ સાંભળતાની સાથે આપણે ભંગાર વેચનાર વાળો જોયો છે. તમે ઘરની અંદર કઈ કઈ વસ્તુ ભંગારમાં આપી હશે એ પણ તમને ખબર હશે કે ભંગાર વેચનાર વાળો આવો તે તમે કઈ કઈ વસ્તુ ભંગારમાં આપી હશે. તો ભંગાર વેચનાર વાળો રદ્દી કાગળ પર ને વર્તમાન પેપર, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક અથવા તમારા ઘરની અંદર બીજી કઈ વસ્તુ હશે, તમારા જૂના પુસ્તકો હશે એ પણ તમે ભંગાર આપી હશે. ભંગારનો વસ્તુ આપ્યા પછી અહીં એક કિરણ નામની એક ભંગાર વેચનારની દુકાન છે. એ જ્યારે ભંગારની વસ્તુ લેવા માટે આવે છે ત્યારે રદ્દી કાગળ 1 કિલોગ્રામના 7 રૂપિયા આપે છે. વર્તમાન પત્ર 1 કિલોગ્રામના ₹15 આપે છે. લોખંડ 22 રૂપિયાનો 1 કિલોગ્રામ ખરીદે છે અને પિત્તળના 1 કિલોગ્રામના ₹270 લેશે અને પ્લાસ્ટિક એ 1 કિલોગ્રામના ₹10 લેશે. આપણે ભારતનું નાણું એ રૂપિયા છે, તો રૂપિયા એ આ રીતે પણ આપણે રૂપિયા લખી શકીએ છીએ. તો સૌપ્રથમ 1 કિલોગ્રામનો ભાવ સમજીએ, પણ એ પહેલા આપણે ગુણાકાર સમજવો પડે. અને ગુણાકાર જો સમજવો હોય તો એ પહેલા આપણને ઘડિયા આવડવા જોઈએ. તો ઘડિયા આવડશે તો આપણને દરેકને પણ ગુણાકાર આવશે. તો અહીં રદ્દી કાગળ 1 કિલોગ્રામનો 7 રૂપિયા છે. તો 1 કિલોગ્રામના 7 રૂપિયા હોય તો આપણે 25 કિલોગ્રામનું શોધવાનું હોય તો શું કરવું પડે? આપણે ગુણાકાર કરવો પડે. તો 25 ગુણ્યા 7 કરવું પડે. તો 25 ગુણ્યા 7 કરીએ તો પહેલા શું કરવું પડે? 7 નો ઘડિયો બોલવો પડે. તો 7 નો ઘડિયો સૌપ્રથમ ક્યાંથી બોલશો? તો 7 નો ઘડિયો આપણા ઉપરની સંખ્યામાં જે સૌથી પ્રથમ એકમનો અંક હોય એની સાથે આપણે ઘડિયા બોલીશું. તો 7 નો ઘડિયો સૌપ્રથમ આપણે 5 સુધી બોલીશું. તો 7 પંચો 35. તો 35 નું શું મૂકશું? 5 મૂકશું અને 3 એ આપણે બાજુના અંક પર વધી મૂકીશું. પછી 7 નો ઘડિયો આપણે 2 સુધી બોલીશું. તો 7 દુના 14. 14 માં આપણે કેટલા ઉમેરીશું? 3 વધશે. એ 3 વધી આપણે ઉમેરીશું. તો 7 દુના 14 અને 14 માં 3 ઉમેરીએ તો 15, 16 અને 17. તો 1 કિલોગ્રામના રદ્દી કાગળના 7 રૂપિયા થાય તો 25 કિલોગ્રામના કાગળના કેટલા રૂપિયા થશે? તો 175 રૂપિયા થશે. એ જ રીતે વર્તમાન પત્ર 1 કિલોગ્રામના 15 રૂપિયા થાય. તો 1 કિલોગ્રામના 15 રૂપિયા થતા હોય તો 30 કિલોગ્રામ તમારી જોડે વર્તમાન પત્ર હોય અને 30 કિલોગ્રામ વેચવાનું હોય તો આ કિરણ નામની જે ભંગાર વેચનાર છે એ તમને કેટલા રૂપિયા આપશે? તો 15 ગુણ્યા 30 કરવા પડે. પણ એ પહેલા આપણે બે રકમના દાખલા શીખ્યા પહેલા સૌપ્રથમ તો આપણે એક રકમના દાખલા શીખીશું અને સામાન્ય ગુણાકાર શીખીશું અને એ પછી આપણે બે રકમના દાખલા શીખવાડીશું. તો 234 ગુણ્યા 4. તો સૌપ્રથમ 4 નો ઘડિયો બોલવો પડશે. તો 4 16. 16 નો શું મૂકીશું? આપણે છગડો નીચે મૂકીશું અને એક આપણા બાજુના અંક પર વધી મૂકીશું. હવે 4 નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું. તો 4 તરી 12 અને એક વધી હંમેશા ઉમેરવાની ભૂલ કરતા નહીં. એટલે 4 તરી 12 અને એક ઉમેરશું એટલે 13 નો તગડો વધી 1. હવે 4 નો ઘડિયો કેટલા સુધી બોલીશું? 4 નો ઘડિયો 2 સુધી બોલીશું. એટલે 4 દુના 8 અને એક વધી ઉમેરીએ એટલે 9 થાય. તો 234 ગુણ્યા 4 કરીએ એટલે 936 જવાબ આવશે. તો એ જ રીતે બાળકો આપણે સામાન્ય ગુણાકાર કરીએ તો 560 ગુણ્યા 3. હવે ગુણાકારની રીતે તો 3 નો ઘડિયો બોલવો હોય, જો આપણે શૂન્યથી બોલવો હોય તો શું કરવાનું? તો શૂન્યના હંગાથી કોઈ પણ ઘડિયો બોલાય તો હંમેશા શૂન્ય આવશે. તો 3 0 0. એના પછી શું કરીશું? 3 નો ઘડિયો 100 સુધી બોલીશું. 3 * 18. 18 નું શું મૂકીશું? 8.
વધી કેટલી આવશે તો 1 એ આપણે બાજુના અંક પર મૂકીશું. હવે બાળકો 3 નો ઘડિયો આપણે કેટલા સુધી બોલીશું તો 3 નો ઘડિયો 5 સુધી બોલીશું. તો 3 પંચો 15 15 માં આપણે 1 ઉમેરીશું તો કેટલા થશે 16 થશે. હવે જવાબ કેટલો આવ્યો આપણે એકમ દશક 100 ની અંદર જવાબ આપતો તો અહીંયા 4 અંકનો જવાબ આવ્યો એટલે એકમ દશક 100 અને 1000 એટલે 1780. એ રીતે આપણે જવાબ આવી શકશે. એ રીતે આપણે બીજો પણ ગુણાકાર કરી શકીએ 253 ગુણ્યા 6. હવે 6 નો ઘડિયો બોલવો પડશે તો 6 નો ઘડિયો બોલીએ તો 6 તરી 18 18 નો આંકડો વધી 1. હવે બાળકો 6 નો ઘડિયો 3 સુધી આપણે બોલ્યા તો બાજુના અંક સુધી બોલવાનો તો 6 નો ઘડિયો 5 સુધી બોલીશું તો 6 પંચો 30 30 માં એક વધી મેળવશું એટલે 31 નો એકડો વધી 3 આવશે. 6 નો ઘડિયો હવે 3 5 એ બે સંખ્યા સાથે આપણે ગુણાકાર કર્યો એના પછી 2 સુધી આપણે ગુણાકાર કરીશું તો 6 દુના 12 12 માં આપણે વધી કેટલી મેળવશું 3 મેળવશું 12 નું 3 15. હવે 1518 જવાબ આવ્યો. હવે એ રીતે બે રકમના દાખલા આપણે કરીશું તો એ પહેલા આપણે રૂપિયાની ગણતરી કરવી હોય તો પહેલા તો 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય 100 પૈસા થાય. તો 2 રૂપિયા બરાબર 200 પૈસા, 3 રૂપિયા બરાબર 300 પૈસા, 4 રૂપિયા બરાબર 400 પૈસા. તો તમે 100 રૂપિયા લઈને દુકાનવાળાને ત્યાં જો હવે 50 ની નોટો તમને આપશી તો બાળકો 50 ની નોટો કેટલી તમને આપશી તો 50 + 50 કરીએ તો 100 થાય એટલે બે નોટો તમને આપશી. તો એ જ રીતે ધિરાણ આપણે વસ્તુ ખરીદીએ અને લઈએ તો એ બાબતે આપણે ધિરાણ બાબતે પણ સમજવું પડે. તો ધિરાણ કોને કહેવાય તો આપણે બેંક વાળા જોડેથી પેઢીવાળા જોડેથી કોઈ વ્યક્તિ જોડેથી પૈસા લીધા હોય, પૈસા જે લીધેલા છો એના ઉપરાંત વ્યાજ સહિત જે પરત આપવામાં આવેલું હોય વધારાની રકમ સાથે આપ્યા હોય એને ધિરાણ કહેવાય. તો આજના પહેલા તાસની અંદર સામાન્ય ગુણાકાર આપણે શીખ્યા. હવે બીજા તાસની અંદર બે રકમના અને આ જે ભાવપત્રક આપ્યો છે એ રીતે આપણે ગુણાકાર શીખીશું. અહીંયા પહેલો તાસ પૂર્ણ કરીશું.